વાત કરીએ ગીર સોમનાથના સૂત્રાપાડામાં પણ પાણી ભરાઈ ગયા। ભારે વરસાદથી પ્રશ્નાવાડા ગામમાં પાણી ભરાયા। પ્રશ્નાવાડા ગામમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। એક લાંબા વિરામ બાદ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતો ખુશ છે। જો કે કેટલીક જગ્યાએ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે। અને જમણી બાજુના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જાણે લોકો સ્વિમિંગ પુલનો આનંદ માણી રહ્યા હોય એવી રીતે આ રસ્તા પર વહેતા પાણીમાં મોજ માણી રહ્યા છે। एकाद महीनाथी वरसाद नतो अने आजे सांजेथी एटलो वरसाद पड्यो 11-12 इंच वरसाद पड्यो छे। बहु पाणीनी जरूरियात हती, बहु सारो वरसाद थयो। खेडू माटे तो एक सोनेरो दिवस थयो। खेडू माटे एक आनंदनी लागणी अनुभवी एवो वरसाद थयो, त्यारे खेडूत खुशखुशाल थया छे। ગીર સોમનાથ જિલ્લાની અંદર મધરાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેમાં પણ ખાસ કરીને સૂત્રાપાડામાં 11 ઇંચથી વધુ વરસાદ છે તે વરસ્યો હતો, જેને લઈને સૂત્રાપાડાના પ્રશ્નાવડા ગામે રહેણાંક મકાનોની અંદર વરસાદી પાણી ઘૂસ્યા હતા। આપ આ સીધા દ્રશ્યો છે તે જોઈ શકો છો। તે પ્રમાણે અહીં જે રહેણાંક મકાનો છે, આશરે 30થી વધુ જે રહેણાંક મકાનો છે તેમાં વરસાદી પાણી છે તે ઘૂસ્યા હતા, જેને લઈને અહીંના જે વસવાટ કરતા સ્થાનિક લોકો છે તે પરેશાન બન્યા હતા અને જેની ઘરવખરી સહિતને નુકસાન છે તે થયું હતું। આપણી સાથે અહીંના સ્થાનિક લોકો છે। કેવી પરિસ્થિતિ, કેવો વરસાદ પડ્યો તો કેવી રીતે પાણી આવ્યું? રાતે 12 વાગે વરસાદ ચાલુ છે, તો સવારના 5 વાગ્યા સુધી વરસાદ હતો। વરસાદ સારો થયો છે, પણ એ પ્રમાણે પાણી વધારે આવ્યું છે। બપોર કરતાં પણ અમારે પાણી વધારે આ વખતે ઘરની અંદર ગળી ગયું છે, તો ઘણું બધું નુકસાન થયું છે। શેટી ડૂબી ગઈ છે, ફ્રીજ દુકાનની અંદર હતા એ ડૂબી ગયા છે 3-4 બરાબર। પછી અનાજ 2-3 ટાંકીના અનાજ ફેલ છે। પોઝિશન બહુ વધારે હતી। અત્યારે પાણી ઉતરી ગયું છે ઘણું બધી બરાબર। વરસાદ જેમ રહી જાય એમ પાણી ઉતરે, વરસાદની પોઝિશન વધે એમ પાણી વધતું જાય। પાણીનો નિકાલ અમારે અહીં નથી થતો બરાબર। એટલું અમારું કહેવાનું છે કે પાણીનો નિકાલ થવો જોઈએ। કેટલા વર્ષથી આ જે અમે અહીં 20 વર્ષથી રહી છે બરાબર, તો 30-40 ખોડા છે એની અંદર પાણી ગળી જાય છે। આ દર વર્ષે આવી રીતે રહી છે। ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે આ જે વિસ્તાર છે તેમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી છે તેના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી તેવું સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે, જેના કારણે આ વિસ્તારમાં વધારે વરસાદ થાય છે ત્યારે વરસાદી પાણી છે તે ઘૂસી આવે છે। આપણી સાથે અહીંના ગૃહિણી છે। બેન, કેવી પરિસ્થિતિ, ક્યારે વરસાદ થયો તો ને શું હતું? વરસાદ અમારે 12 વાગ્યાથી ચાલુ છે, ઓછીતું પાણી આવ્યું, પછી અમારે ઘરમાં પાણી ઘૂસી ગયું, ગાડીયું, ફ્રીજું, ગાટલા, પછી દાણો બધી અમારું બગડી ગયું। કેટલી નુકસાની અમારે હે 60,000 ની બરોબર। કટલેરીનો માલ બધી પલળી ગયો, કરિયાણું પલળી ગયું, બધી શું। અચ્છા બેન, ગયા વર્ષે પણ હા, ગયા વર્ષે પણ અમારે દર વર્ષે એમ જ થાય। દર વર્ષે અમારે આમ જ થાય, પણ કોઈ ધ્યાન દેતું નથી બરોબર। એ પ્રમાણનું છે અમારે। ચોક્કસથી આપણે જોયું તે પ્રમાણે આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ઘૂસે છે, પણ પરંતુ વરસાદના એ પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી તેવો સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે।